ओके तो विद्यार्थी मित्रों एक बार ફરીથી આપનું સ્વાગત છે ખુશ્બુ હાઈસ્કૂલ ની અંદર જેમાં આજે આપણે ભણી રહ્યા છીએ ધોરણ 11 मतलब કે સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ અને એની અંદર આપણે આજે ભણીશું યુનિટ 2 જેનું રીડ 1 ઓટોફેક્ટ ટેકનોલોજી। આજે હું તમને એનું ઓવરવ્યુ આપીશ કે ઓવરવ્યુ કે ચેપ્ટર ની અંદર એક્ચ્યુઅલ શું વસ્તુ છે એ ટેક્સ્ટબુકમાં જોયા વગર તમને સમજાય છે કે ટેક્સ્ટબુકમાં કઈ કન્ટેન્ટ આપેલી છે। એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આ ચેપ્ટર આપણા નેક્સ્ટ यूनिट टेस्ट मतलब कि एकम कसौटी नो पाठ છે ત્યાંથી સમજવાની પહેલે ધ્યાનથી સમજીશું। ओके ऑटोफेक्ट टेक्नोलॉजी फॉरेन ની અંદર मतलब કે રશિયા બીજા જાપાન જેવા દેશોની અંદર આને ફેબટેક मतलब કે ફેબટેક થી પણ ઓળખાય છે। આ ઓટોફેક્ટ જે છે એને ફેબટેક ના નામથી પણ ઓળખાય છે। ટાઇટલ આપણે સજેસ્ટ કરે ટેકનોલોજી નો मतलब બધાને ખબર છે। ટેકનોલોજી मतलब કે તકનીકી ओके तकनीकी पर ऑटोफेक्ट નો मतलब શું તો ऑटोफेक्ट એ બે વસ્તુનો मतलब કે બે શબ્દોનો એક કમ્બાઈન વર્ડ છે। કેટલા શબ્દોનો બે શબ્દોનો કમ્બાઈન વર્ડ છે હવે ક્યાં ક્યાં તો પહેલા પોઈન્ટ જે શબ્દ જે છે એ ઓટોમેટેડ ઓટોમેટેડ એટલે સ્વયં સંચાલિત એટલે ગુજરાતીમાં આપણે બિલકુલ બે તો સ્વયં સંચાલિત હવે સ્વયં સંચાલિત અને બીજો જે શબ્દ છે એ છે ફેબ્રિકેટેડ નો મતલબ છે કે રચના કરવી मतलब કે રચના કરવી કોઈ વસ્તુને ઘડવું કોઈ વસ્તુને બનાવવી ઇંગ્લિશમાં કહીએ તો એને ક્રિએટ કરવું ક્રિએશન કરવું એ થઈ શકે છે। અહીં આપણે સમજો કોમ્પ્યુટર પર રસવાનું છે બરાબર કોમ્પ્યુટર કે આ ચેપ્ટરને ધ્યાનમાં રાખીને આપણે मतलब શું કે કોમ્પ્યુટર પર ક્રિએટ કરવું કોમ્પ્યુટર પર બનાવવું मतलब કે ऑटोफेक्ट નો મતલબ શું છે કે કોમ્પ્યુટર પર બેસીને જાતે કોઈ વસ્તુનું ક્રિએટ કરવું કોઈ વસ્તુની રચના કરવી કોઈ વસ્તુનું સર્જન કરવું ધેટ ઇઝ કોલ્ડ ऑटोफेक्ट ऑटोमेटेड फैब्रिकेटेड टेक्नोलॉजी। જે વસ્તુને આપણે જાતે ક્રિએટ કરી શકીએ જાતે બનાવી શકીએ જેની રચના જાતે કરી શકીએ એવી તકનીકી ભવિષ્યમાં આવવાની છે। અત્યારે આવી નથી પણ ભવિષ્યમાં જ્યારે આઈ થિંક 100-200 વર્ષ પછી એવી તકનીકી આવશે કે જ્યારે આવી ટેકનોલોજી અંદર માણસને જે વસ્તુ જોઈએ છે જે વસ્તુ ઈચ્છે છે જે પ્રોડક્ટ એને જોઈએ છે એ પ્રોડક્ટને શું છે જાતે બનાવશે શું છે જાતે બનાવશે। અત્યાર સુધી આવું નથી અત્યાર સુધી શું છે કે આપણે કોઈ પણ વસ્તુની માર્કેટની અંદર પરચેસ કરવા માટે જઈએ ચાહે સુઈથી લઈને સોનું હોય કોઈ પણ વસ્તુ કોઈ પણ પ્રોડક્ટને આપણે માર્કેટની અંદર લેવા માટે જતા હોઈએ ત્યારે માર્કેટની અંદર જે વસ્તુ અવેલેબલ છે મતલબ કે કોઈ મોબાઈલ લેવા ગયા તો મોબાઈલના સેમસંગના જેટલા બી મોડેલ અવેલેબલ છે તેમાંથી જ આપણે ચોઈસ કરવાની રહે છે। શું કરવાની છે કે ચોઈસ કરવાની રહે છે। આપણે ગમે કે ના ગમે થોડુંક શું કહેવાય કે આપણે થોડું બાંધછોડ કરીએ આપણે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ વસ્તુ અને વસ્તુને લઈને આપણે ઘરે આવી છે ચાહે મોબાઈલ હોય ચાહે ટીવી હોય ચાહે રેફ્રિજરેટર હોય ચાહે આપણા પહેરવાના કપડાં હોય કે કોઈ ઓર્નામેન્ટ્સ હોય એમાં શું કરીએ આપણે કે જે વસ્તુ માર્કેટમાં અવેલેબલ છે જે કંપનીના જે મોડલથી વસ્તુ બનાવવામાં આવી છે એ વસ્તુને જ આપણે પરચેસ કરીને આવીએ છીએ અને ખાસ એવું લાગે કે કાશ આ વસ્તુ આવી હોત આવા કલરની હોત આવી ડિઝાઇનમાં હોત તો આપણે વધારે અનુકૂળ આવત। તો એ વસ્તુનો જે કાશ કરવાનો જે વારો આવ્યો છે એ ભવિષ્યમાં જે આવી ઓટોફેક્ટ ટેકનોલોજી આવશે ત્યારે કાશ કરવાની જરૂર નહીં હોય કારણ કે આ શું છે કે જે તે કસ્ટમર શું કહે છે કે જે તે કસ્ટમર પોતે જે વસ્તુ જોઈએ છે પોતે જે પ્રમાણની પ્રોડક્ટ જોઈએ છે તેને શું કરશે જાતે ક્રિએટ કરશે જાતે ફેબ્રિકેટ કરશે અને આવી ટેકનોલોજી હજુ આવી નથી ભવિષ્યમાં આવશે। કોરોનાથી મરી ના હતા જીવતા રહેજો જેથી આ પ્રોડક્ટને તમે જોઈ શકશો આ પ્રોડક્ટ મતલબ કે ટેકનોલોજીનો તમે ફાયદો ઉઠાવી શકશો। બીજી વસ્તુ શું છે કે જાતે સર્જન કરશે જાતે વસ્તુનું સર્જન કરશે એટલે પોતાની ચોઈસ મુજબ હશે બરાબર છે મતલબ કે આ શું હશે એ રો મટીરીયલમાંથી એ એક સોલિડ ફોર્મ બનાવશે શું બનાવશે સોલિડ ફોર્મ બનાવશે અને એવું લોંગ લાસ્ટિંગ ફોર્મ હશે એટલા સમય સુધી ચાલી જવું હશે કે એના રિપ્લેસમેન્ટ કરવાની જરૂર પડશે નહીં। હું શેની વાત કરું છું ઓટોફેક્ટ ટેકનોલોજીની વાત કરી રહ્યો છું કે કસ્ટમ
કસ્ટમર જાતે કો-કન્સ્ટ્રક્ટર હશે. કસ્ટમર જે છે એ શું હશે? જાતે કો-કન્સ્ટ્રક્ટર હશે. કો-કન્સ્ટ્રક્ટર આપણે ભણીએ છીએ એજ્યુકેશનની અંદર કે કો-કરિક્યુલર એક્ટિવિટી. કો-કરિક્યુલર એક્ટિવિટી મીન્સ વોટ? કે અભ્યાસ સાથે ચાલતી પ્રવૃત્તિઓને એક્ટિવિટીને શું કહે? તો કસ્ટમર આ ટેકનોલોજીની અંદર શું હશે? કો-કન્સ્ટ્રક્ટર હશે. કો-કન્સ્ટ્રક્ટર મતલબ કે સહસર્જક હશે. મતલબ કે આની અંદર કસ્ટમરને શું હશે ભાઈ? કસ્ટમરની લાયબિલિટી હશે. કસ્ટમર જાતે વસ્તુ સર્જન કરતો હોય એટલે જે એની જે ગેરંટી વોરંટી હશે એ પણ એના હાથમાં હશે. મતલબ કે રિસ્ક જે વસ્તુ છે એ બધું એના હાથમાં જ રહેશે. બીજાની વાત કરીએ તો જે પેટન્ટ જે છે બરાબર ને, કોપીરાઇટ કે આપણે શું કહે? કોપીરાઇટ કહીએ, એ પણ કસ્ટમર સાથે કંપની શેર કરી શકશે. આ બધી વસ્તુ હોવાને કારણે શું છે કે કસ્ટમર શું છે? કો-કન્સ્ટ્રક્ટર બની જાય છે એની અંદર, આવી ટેકનોલોજીની અંદર. બીજી વસ્તુ, જ્યારે આ ટેકનોલોજી આવશે, જ્યારે દુનિયાની અંદર આ વસ્તુનો ઉદ્ભવ થઈ ચૂક્યો છે, એટલે જ્યારે આવશે ને ત્યારે મોટી જગ્યાએ દુકાનોમાં નહીં હોય, મોટી કંપની નહીં હોય, એની જગ્યાએ શું છે કે આ કંપનીઓ ક્યાં હશે? તમારા ઘરની બાજુમાં પણ હોઈ શકે, તમારા શેરીના નાકા પર પણ બી હોઈ શકે છે. મતલબ કે તમને ઇઝીલી અવેલેબલ મળી છે કે તમે જે ડિઝાઇન બનાવો અને એ ડિઝાઇન તમને એ આપે હું એક્ઝેક્ટલી એવી જ વસ્તુ તમને મળે, એની વાત શું છે? આ ઓટોફેબની અંદર કરવામાં આવી છે. મતલબ કે અત્યાર સુધી જે આપણે બાંધછોડ કરતા હતા એ વસ્તુનું શું છે? આગળ આપણને ઓટોફેબ ટેકનોલોજીની મદદથી આપણને વસ્તુ એક્ઝેક્ટલી વસ્તુ મળી જશે અને કો-કન્સ્ટ્રક્શન મળી જાય. મતલબ કે એક આ ટેકનોલોજી આવવાથી શું થશે? એક ડ્રામેટિકલ ઇમ્પેક્ટ લોકોના પર પડશે. લોકોના પર એક ડ્રામેટિકલ અસર, ઇફેક્ટ જોવા મળશે. ઓકે, આ ટેકનોલોજીના કેટલાક ફાયદા છે, કેટલાક એડવાન્ટેજીસ છે. કેટલાક એડવાન્ટેજીસ જે છે એ એડવાન્ટેજીસ આ છે કે સૌથી પહેલો જે એડવાન્ટેજ જે છે એવું કહે છે કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. બેટર પ્રોડક્ટ ક્વોલિટી મતલબ કે આ ટેકનોલોજીની અંદર જ્યારે કસ્ટમર જાતે એ વસ્તુનું ઉત્પાદન કરી રહ્યો છે, એ વસ્તુની રચના કરી રહ્યો છે, તો એની પ્રોડક્ટની અંદર મતલબ કે એની પ્રોડક્ટની અંદર જે ક્વોલિટી જે છે એ શું થશે? ઇમ્પ્રૂવ થશે. આપણે પોતાના માટે વસ્તુ બનાવી રહ્યા હોઈએ તો કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ કરી નાખે ડેફિનેટલી. મતલબ કે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ થશે તો જેનો ડ્યુરેબિલિટી જે છે, ડ્યુરેશન જે છે એ શું થશે? લાંબુ ચાલશે. મતલબ કે શું થશે કે આ પ્રોડક્ટની મદદથી એનું જે બેટર પ્રોડક્ટ ક્વોલિટી થશે, એની જે ક્વોલિટી વધારે સારી હશે અને વધારે સારી ક્વોલિટી હશે તો એ વસ્તુ વધારે સમય સુધી ચાલશે. મતલબ કે જે રિપ્લેસમેન્ટનો જે કોન્સેપ્ટ હતો કે આપણે એક્સચેન્જ કરતા હતા વસ્તુઓનું, હવે એક્સચેન્જ કરવાની જરૂર પડશે નહીં. મતલબ કે જો ક્વોલિટી સારી હશે તો ડ્યુરેશન વધી જશે. ડ્યુરેબિલિટી મતલબ કે એનો સમયગાળો વધી જશે. ડ્યુરેબિલિટી શબ્દ આપ્યો છે ટેક્સ્ટમાં, તો એનો ડ્યુરેબિલિટી વધે છે એટલે કે આપણે પ્રોડક્ટનું એક્સચેન્જ કરવાની જરૂર ઊભી થશે નહીં. કઈ ટેકનોલોજી મદદથી? ઓટોફેબ ટેકનોલોજીની મદદથી. તો આ આપણો પહેલો પોઈન્ટ છે. બીજો જે પોઈન્ટ જે છે એ મોર રિસાયકલિંગ. મોર રિસાયકલિંગ પહેલા વસ્તુ મેં રિસાયકલિંગનો કોન્સેપ્ટ ભણી ગયા છો કે જૂની વસ્તુઓને ઉપયોગ કરીને નવી વસ્તુનું સર્જન કરવું તેને રિસાયકલિંગ કહેવામાં આવે છે. હવે જ્યારે ઓટોફેબ ટેકનોલોજી હશે તેની અંદર વધારે રિસાયકલિંગ થશે. વધારે મતલબ કે જે વસ્તુ જે છે આપણી પાસે એ વસ્તુનું મેક્સઅપ રહે. મતલબ કે જે જૂની વસ્તુ જે છે એ દરેક વસ્તુ મતલબ કે જેટલી બી સાધનો જે છે, કેટલા સ્ટાફ છે, મતલબ કે વસ્તુ જે સ્ટાફ આપ્યો છે એ વસ્તુનો વ્યવસ્થિત ઉપયોગ કરીને આપણે શું કરીશું? વ્યવસ્થિત ઉપયોગ કરીને આપણે શું કરીશું? નવી વસ્તુનું સર્જન કરીશું. મતલબ કે એક ફાયદો શું થશે કે જે આપણે જે વેસ્ટ વધતું હતું એ વધશે નહીં. જે કચરો થતો હતો ને કે નવી વસ્તુ અને જૂની વસ્તુ ફેંકી દેતા, હવે એવું આપણે નહીં કરીએ. શું કે એ જૂની પડેલી વસ્તુનું શું કરીશું? આપણે યુટિલાઇઝ કરીશું. આપણી ટેકનોલોજી અંદર નાખીશું કે ટેકનોલોજી તેમાં મશીન હશે, કોમ્પ્યુટર હશે, મશીન હશે કે જેની અંદર આપણે વસ્તુ નાખવાની અને આપણે જે વસ્તુ કોમ્પ્યુટર પર રચના કરીએ સીધું એન્ટર પ્રિન્ટ આપીએ અને સીધી નવી પ્રોડક્ટ તૈયાર થઈ જાય. સીધી વસ્તુ છું ઓટોફેબ ટેકનોલોજીની વાત કરી રહ્યો છું. તો
વેસ્ટ બનશે અને કચરો રહેશે નહીં, કચરો રહેશે નહીં તો ફાયદો કોણ થશે? એન્વાયરમેન્ટ બનશે, ફાયદો થશે એન્વાયરમેન્ટ, મતલબ કે પર્યાવરણને કેટલો ફાયદો થશે કેમ કે કચરો વધશે નહીં, રિસાયકલિંગ થતા કરશે, પણ કઈ વસ્તુ છે જે ઓટોફેબ ટેકનોલોજીથી બનેલી હશે, આપણે નહીં જે ઓટોફેબ ટેકનોલોજી બની હશે એનાથી વધારે ફાયદો થશે. તો આ વસ્તુ છે કે બીજા નંબર છે મોર રિસાયકલિંગ. ત્રીજા નંબરની વસ્તુ વાત કરીએ તો ત્રીજા નંબરની વસ્તુ વાત કરીશું આપણે કે જે ત્રીજો જે ફાયદો જે છે એ છે કે ધ રિટર્ન of the village worker, village craft worker, return of the village worker, craft worker. હવે કોઈ રીતે પ્રમાણે કે ઓટોફેબ ટેકનોલોજી આવશે એટલે જે મોટી કંપનીઓ જે છે કે જે આખા દેશ પર સંચાલન કરે છે, આખી દુનિયા પર સંચાલન કરે છે, હુકુમત કરે છે કે એ જે પ્રોડક્ટ બનાવે છે એ જ પ્રોડક્ટ એ લોકો બહાર આપે છે, એવી જે ટેકનોલોજી છે, એવી જે કંપનીઓ છે મોટી એનું શું ડિસેન્ટ્રલાઇઝ થશે. ડિસેન્ટ્રલાઇઝ મતલબ કે એ લોકો હવે એનાથી બધી વસ્તુ મળશે નહીં, કે લોકો જાતે વસ્તુ પ્રોડક્ટ કરતા થઈ ગયા છે એટલે એ લોકોને ત્યાં લઈ જવાની વસ્તુ ત્યાંથી એમને નક્કી કરેલી વસ્તુની જરૂર પડશે નહીં. મને જે સમજો કે સેમસંગ ની કંપની છે એના જે મોડલ છે એમાંથી મારે ચોઈસ કરવાનું રહેશે નહીં, મને જે પ્રમાણે ફોન ગમશે, મને જે પ્રમાણે ફીચર્સ ગમશે એ વસ્તુનો ડિઝાઇન કરીશ, એની પેટર્ન નક્કી કરીશ, એનું ફોર્મેશન બનાવીશ અને એ વસ્તુને હું શું કરીશ પસંદ કરીશ. એટલે કે મોટી કંપનીઓ શું ડિસેન્ટ્રલાઇઝ થશે અને નાના ઉદ્યોગોનો વિકાસ થશે. શેનો વિકાસ થશે? સ્મોલર જે છે સ્મોલર વર્કરનો શું થાય વધારે વિકાસ. મતલબ કે હું મારા સપોઝ ડી માર્ટમાંથી આખા નડિયાદમાં ડી માર્ટ દરેક જગ્યાએ કરિયાણું ગ્રુપ આવે છે, પણ ના હવે એનું સ્થાન પણ હશે કે જે નાની જે શેરીની અંદર જે કરિયાણાની દુકાન આવેલી છે એ વસ્તુનો ફાળો ભાગ ભજવશે એવું કહેવા માંગે છે. બીજી વસ્તુ કે જે ગોડ ગિફ્ટેડ ટેલેન્ટેડ લોકો જે છે, ગોડ ગિફ્ટેડ ટેલેન્ટેડ લોકો છે એ લોકોનો સમય આવશે. કેવો સમય આવશે? તો એ લોકો શું કરશે કે એ લોકો આ લોકોની મતલબ કે જે કસ્ટમરની જે ડિમાન્ડ જે છે, જે ડિઝાયર જે છે એ વસ્તુને શું કરશે? ફૂલફિલ કરશે. શું કરશે? ફૂલફિલ કરશે, મતલબ કે સેટિસ્ફેક્શન આપશે, સંતોષ આપશે. એટલા માટે એનો શું થશે? વિકાસ થશે. ચોથા નંબર છે, ચોથામાં જે છે એમાં એવું કહે છે કે મેડિકલ ઇમ્પ્રુવમેન્ટ. મેડિકલ ઇમ્પ્રુવમેન્ટ મતલબ કે ભાઈ મેડિકલ શાખાઓની અંદર પણ ઓટોફેબ ટેકનોલોજીની મદદથી ઘણા બધા ફાયદા થશે. મતલબ કે એ લોકો એવા જે ટૂલ્સ જે છે મેડિકલના જે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એને કેટલા નેનો બનાવી દેશે, કેટલા નેનો માઇક્રો બનાવી દેશે કે જેના કારણે જે ડર જે હોય છે કોઈ માપે કે તમારે ઓપરેશન કરવું પડશે તો ઓપરેશન કરવાની વાત સાંભળે તો અડધી તો બીપી ડાઉન થઈ જતી હોય છે, પણ હવે એવું નહીં થાય. કેમ? કે આપણે નાના છોકરો મોટું થઈને ઇન્જેક્શન લગાવી મારે પહેલા બિચારો બી જાય, પણ અહીંયા શું થશે કે ઇન્જેક્શન બહુ નાના હશે, એકદમ સૂક્ષ્મ હશે, એની અંદર કેટલા નાના રોબોટ બનાવેલા હશે કે આપણા શરીરની અંદર જો કોઈ બ્લોક થઈ ગયો, કોઈ નળી બ્લોક થઈ ગયો તો અંદર ટ્રાન્સફર કરીને બહારથી કોમ્પ્યુટર પર ઇન્સ્ટ્રક્શન આપીને એનું વ્યવસ્થિત ઓપરેશન કરીને બહાર કાઢી લેવામાં આવે. મતલબ કે ખબર પડે નહીં. આ શું છે? એકદમ સારામાં સારો ફાયદો મેડિકલ ઇમ્પ્રુવમેન્ટમાં જોવા મળશે. તેની મદદથી ઓટોફેબ ટેકનોલોજીની મદદથી આ વસ્તુનો પણ ફાયદો થશે. બીજી વસ્તુ શું થશે કે જે ઓલ્ડ પીપલ જે છે, ઓલ્ડ પીપલ લોકો જે હોય છે કે જે નોર્મલ જો ખબર એને કશીઓ પડતી હોય છે તો એ લોકોને જે આપણે કોઝ જે હોય છે બરાબર છે એને પર રીસેટલિંગ મતલબ કે એને રિવર્સલ કરવામાં આવશે. મતલબ કે મુશ્કેલી પાછી આપણે જે વ્યવસ્થિત થઈ જશે, સમય લોકોનું જિંદગીનું જે ડ્યુરેશન છે ટાઈમ એ વધી જશે, સારું જીવન લાંબુ જીવન જીવી શકશે. શેનાથી? ઓટોફેબ ટેકનોલોજીની મદદથી. બીજી એક વસ્તુ જ્યારે લોકો વધારે જીવતા હશે, વધારે સારું જીવન જીવતા હશે એની કારણે જે મેડિકલ ઇમ્પ્રુવમેન્ટ છે એટલે લોકોને જે ડર હોય છે મેડિકલથી એ હવે રહેશે, જે ફિયર હોય છે એ શું થશે? હવે એ દૂર થઈ જશે. અથવા એવું બી કહીએ છે કે જ્યારે આવી ટેકનોલોજી મતલબ હશે ત્યારે જે માઉન્ટેન પર રહેનારા લોકો છે, ક્યાં રહેનારા લોકો છે? તો માઉન્ટેન પર જે લોકો રહે છે એ માઉન્ટેન પર રહેનારા લોકો પણ
કરશે કે સેલ્ફ રિલાયન્ટ બનશે. શું બનશે? સેલ્ફ રિલાયન્ટ, और वी कैन से सेल्फ सफिशिएंट बन सेल्फ मतलब के आत्मनिर्भर बन से. आत्मनिर्भर जैसा शब्द चाली રહ્યો છે. સેલ્ફ એટલે क्या मतलब तो माउंटेन पीपल. और તમને ખબર છે કે માઉન્ટેન પીપલ માં લોકોને જે બિચારો રહેવાનું જીવન જે ચાલતું હોય છે એ કેવું જીવન હોય છે કે બિચારા નીચેની વસ્તુ લાવવી પડે, ઉપરથી પાછું જવું પડે. मतलब કે આ જે एक्चुअली થાય છે એમાં એ લોકોને બહુ તકલીફ પડે. પણ જ્યારે ઓટોફેક્ટ ટેકનોલોજી આવી જશે ત્યારે એ લોકો જાતે વસ્તુનું સર્જન કરી શકશે. બીજી વસ્તુ કે સોલર જનરેટર હશે. मतलब કે માઉન્ટેન પર જો ઇલેક્ટ્રિસિટી બહુ મોટી પ્રોબ્લેમ હોય છે તો એ લોકો સોલર જનરેટર નથી, ઓટોફેક્ટ ટેકનોલોજી નથી, પોતે જે વસ્તુ જોઈએ છે એ વસ્તુનું જાતે લોકો ઉત્પાદન કરી શકશે અને પોતાનું જીવન વ્યવસ્થિત જીવી શકશે. ત્યારે ઓટોફેક્ટ ટેકનોલોજીની મદદથી. તો આટલી સારી આ ટેકનોલોજી ભવિષ્યમાં આવનારી છે, આવશે. એટલે જીવતા રહેજો જો તમારાનો લાભ લેવો હોય તો. બીજી વસ્તુ એ છે કે નોર્મલી દરેક વસ્તુનું બે પાસા હોય છે. દરેક વસ્તુના શું છે? બે પાસા હોય છે. આમ તો કહેવાનું છે કે પોતાની ડિઝાયર, પોતે જે વસ્તુ ઈચ્છે એ મળી જાય તો સંતોષ મળી ગયો કહેવાય કે એના કરતાં બેટર છે કે વસ્તુને પામવા માટે, નવી નવી વસ્તુ શીખવા માટે આગળ વધતા રહે. ધેટ ઇઝ ધ મેઇન એમ ઓફ ધ લાઈફ કે જિંદગી જીવનનો મુખ્ય શું છે? સ્ત્રોત છે. અને બીજું વસ્તુ કે નોર્મલી દરેક વસ્તુનો વ્યવસ્થિત ઉપયોગ થવો જોઈએ. કેમ વ્યવસ્થિત ઉપયોગ? કે જો દરેક વસ્તુના બે પાસ હોય, એક એડવાન્ટેજ બી હોય અને ડિસએડવાન્ટેજ પણ હોય. જે રીતે અણુની શોધ થઈ, ન્યુક્લિયર શોધ થઈ અને અમેરિકાએ એનો ગેરફાયદો ઉઠાવીને ન્યુક્લિયર પાવર બનાવી દીધો અને જહાજ ફેંકી દીધો. બરાબર? તો આ વસ્તુ ખોટી કહેવાય. પણ તમે કોઈ પણ તકનીકીનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરો જેનાથી માનવ જીવન છે, એનો વ્યવસ્થિત આપણે ઉપયોગ કરી શકાય છે. અને એની મદદથી આપણે કહી શકીએ કે ઓટોફેક્ટ ટેકનોલોજીનો આપણે વ્યવસ્થિત અને માનવના સારા એવા વિકાસ માટે કરીશું તો બેશક વ્યવસ્થિત એનો ફાયદો થશે. તો આ જ ચેપ્ટર જે હતું કે યુનિટ સેકન્ડ બી વન ઓટોફેક્ટ ટેકનોલોજી કે જેનું મેં તમને ચેપ્ટરમાં ઓવરવ્યુ સમજાવ્યું છે. આગળ હું તમને ટેક્સ્ટબુકમાંથી લાઈન બાય લાઈન વાંચીને એનું શું કહેવામાં સમજાવીશ. તમને ભાષાંતર નહીં કહું કે ભાષાંતર હોય કરવું જરૂર નથી. હું તમને વ્યવસ્થિત સમજાવીશ જેથી તમને યુનિટ ટેસ્ટની અંદર એકમ કસોટીની અંદર તમને એનો વધારે ફાયદો થાય. આ લક્ષ્ય તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને કહી શકો છો. પણ દરેક વિદ્યાર્થીને ખાસ સૂચના છે કે વિડિયો ધ્યાનથી અને શાંતિથી જોવે અને સમજે. એને લગતા કોઈ પણ પ્રશ્ન હશે તો બેશક હું એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ સો મચ.